હાલો, કરણ સાથળિયા બોલું છું. બોલો બોલો. હવે તમે તેદી હકુબા કાઠી દરબાર જોડે કઈક ચર્ચા થઈ હતી ને તમારે એકબીજા કઈક માથાકૂટ થઈ હતી, બરાબર સાહેબ? તો હકુબા તમને ગાળોની બગડાસટી બોલાવતા હતા ને તમે અમારા દેવીપૂજક સમાજનું નામ લેતા હતા કે દેવીપૂજક સમાજના, એટલે તમે અમારા સમાજને કયા કક્ષાનો ગણો છો સાહેબ, એટલું જણાવશો? કેમ ક્યાં કક્ષાનો ગણો? એટલે અમારો જે સમાજ દેવીપૂજક સમાજ છે એ કયા કક્ષાનો છે એ અમને જણાવશો તમે? તમને ખબર હોય ને મને હું ખબર હોય? પણ તમે દેવીપૂજક નું નામ લઈ અને એ ભાઈ ને તમારે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. કોઈ નામ લેતા હોય તેમાં ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ તો પણ મારી વાત સાંભળો, પણ તમે કઈ કક્ષાનો ગણો છો તો હમણાં ખબર પડે ને એમ. સાહેબ તમે અચાનક જે કઈ તમારો હીરો બનવાની કોશિશ કરો છો એ બધી ભૂલી જાઓ. આમાં એટલે પોલીસ ફરિયાદ કરવાની હોય. આમાં કોઈ માતાજીનું હાલે નહીં. આમાં માતાજીનું પિતાજીનું નો હાલે. એક મિનિટ તમારા માટે માતાજીનું નો હાલતું, પણ આ ભારતની અંદર તમારા જેવા બીજા ઘણા લોકો જે છે ને એ માતાજીને માને છે. કોઈને સાંભળો ભાઈ, ભાઈ જેને કોઈને તકલીફ હોય ને બધાને પોલીસ સ્ટેશનમાં જ જવું પડે. કોઈને પોલીસ બારા જઈ શકતા પણ નથી. એમ નહીં, મારી વાત સાંભળી લો. તમે પોલીસ સ્ટેશને જવાની મારી વાત એક મિનિટ તમે પોલીસ સ્ટેશન નું નામ આપો છો, તમે પોલીસ સ્ટેશન તમે હા પણ માતાજીના મંદિરે જાઓ, પણ એક મિનિટ પેલા અમારા દેવીપૂજક સમાજને તમે કયા કક્ષાનો ગણો છો એ મને જણાવો. તમે તમારી તેવડ નથી, એક મિનિટ, તમારી તેવડ નથી તો તમે હકુબાને તમારે ગાળું બોલાય ને. આજે આપણે બે ભાઈની ચર્ચા થાય છે, વાત સાંભળો. તમે મને માં બેન અમી ગાળું દેતા હોય તો મારે તમારા સમાજનું નામ લઈને નો કહેવાય એમ. તોય આખી વાત સમજતા નથી. કહું છું તમે કોની હારે વાત કરો છો? અમે તો અમારે તો બધી સમાજ, અમારી પાસે કોઈ તો પણ તો અમારા સમાજનું નામ લ્યો છો તમે, એમ નહીં. તમે દેવી પૂજક એટલે દેવી પૂજક અમારા 75% દેવી પૂજક છે. કઈ તમે એક જ દેવી પૂજક માં આવો? તમારી હું દેવી પૂજક ની જ્ઞાતિ છે? જેટલા માતાજીની પૂજા કરી બધા દેવી પૂજક માં જ આવે. મારો ભાઈ દેવી પૂજક છે. એટલે તમારો ભાઈ દેવીપૂજક, એટલે તમે તમારો ભાઈ દેવીપૂજક છે એટલે તમે દેવીપૂજક સમાજનું નામ લઈ અને એને તો તમે બદનામ કરો છો ને. એ ભાઈ દેવી પૂજક કોઈ સમાજ નથી. મારો ભાઈ રહ્યો માતાજીની સેવા પૂજા કરે છે એટલે દેવી પૂજક માં જ આવે. દેવની પૂજા કરવી બધા દેવી પૂજક માં આવે. ઈ કોઈ જ્ઞાતિ નથી. કોઈ તમારો ભાઈ દેવીપૂજક છે એ પાક્કું? હા, માતાજીની પૂજા કરે છે. પણ તો પછી અમારી તમારો ભાઈ ને પછી ક્યાં અમારી આવી? પછી ક્યાં અમારી? મારો ભાઈ એક મિનિટ તો પણ તમે અમારા એમ નહીં, અમારા સમાજને તમે ક્યાં કક્ષાનો? કહું છું મારા ભાઈ ની વાત કરું. હું અમારા તો ઈ બધાય અમારા જ કહેવાય. કોઈ તમારા ને એક મિનિટ તો તમારે ઈ સમાજનું, તમારા સમાજનું નામ લઈ ઈ ભાઈ તમારે હકુભાઈને એમ નહીં, હકુભાઈ તમને કાયદેસર ગાળું દે છે તો તમે એને દેવાય ને ગાળું યાર. તમે સમાજનું નામ લે કે તમે કીધું કે આના પેટનો ઈ એના મા બાપ ના સંસ્કાર હોય. તમે જે હારું ન બોલતા હોય તો તમારા લોહીના સંસ્કાર હોય. મારી વાત સાંભળો, અમારા લોહીના સંસ્કારમાં ક્યારે કોઈને અશબ્દ બોલવાનો છે જ નહીં. તો તમને કોણે કીધું છે ન બોલતા હોય? બાકી તમે કઈ એવું તમે એમ નહીં, તમે પાછું તમે એમ નહીં, અમારા સમાજને તમે ટાર્ગેટ કરો છો તો અહીંયા હીરા નહીં હાલે ભાઈ. તો ક્યાંય નો હીરા હાલે. તમે હીરો બનવાની કોશિશ કરો છો? એક મિનિટ તમે કરો છો? સમાજનો ઠેકો લઈને નીકળ્યું. તમે એક મિનિટ, તમે આ બધું તમે જે હાજરું છે હીરો બનવા કોશિશ કરો છો? સાહેબ આપણે લોકલ બ્રાન્ચ માં આવી, તમે એવું ન માનો. તમે લોકલ બ્રાન્ચ માં આવો મોટા ભાઈ, એમાં કઈ હું એક નથી. વિડિયા મૂકીને કઈ મોટા મોવારા વધારી તેનાથી કઈ આપણે હીરો નો બનીએ. પણ તો હું ઈ જ કહું છું કે દેવી શક્તિ ઉપર વિરોધ કરી અને દેવી શક્તિને અશબ્દ બોલી અને તમે હીરો બનતા હશો ને તો ઈ નો હાલે મોટા ભાઈ. તમે જે હીરો બનવાની કોશિશ, તમે અમારા સમાજને કયા કક્ષાનો ગણો છો ઈ કહીજો. પ્રાઇવેટ નો હોય કયા કક્ષાના? બધા સારા સમાજ અમારો છે. ઓ ભાઈ, એ ભાઈ સમાજ અમારો છે, દેવપૂજક સમાજ અમારો છે. ખોટો સમાજનો દાડિયો બનવાન સમાજ બધાયની હોય. ઈ સમાજ અમારી દુશ્મન નથી. એક મિનિટ એમ નહીં તો તમારી ત્રેવડ નથી કે એને ગાળું દેવાની? એ દેવી પૂજક સમાજ રહી અમારી હોય છે, ઈ તમારી નથી. તો તમે તમારી જો હવે મારી વાત સાંભળો, તમારી દેવી પૂજક સમાજ છે ને તો અમારી દેવી પૂજક સમાજમાં જે કઈ માતાજીની પ્રથા થાય ને, એ ભાઈ તું ડાગલો કેવા, તું તમારી નો કહેવાય. દેવી પૂજક સમાજ અમારી હોય છે, અમારા બધા છે. તો પછી અમારા ઈ દેવી પૂજક સમાજની અંદર જે પ્રથા થાય છે ને ત્યાં ક્યાંય મારો ભાઈ ફોન કરી ત્યાં ક્યાંય હીરો બનવાની કોશિશ નહીં કરતા હો ભાઈ. એ તું ડાગલો કેવા માથે ટોપી લઈને નાચ, તારું કોઈ વેલ્યુ ન હોય. ઈ મુરા જ રહે. એમ નહીં ભાઈ, તારું કઈ છે ભાઈ, તમારું કઈ છે? હું તાર આમ જો ડાયરેક્ટ મારો ભાઈ તું કરીમાં ભાઈ. પૂજક સમાજે અમારી હિતા શું છે? તો પણ તું દેવી પૂજક નું નામ હું કામ લેશો? પણ એમ તમારી દેવી અમારી મેલડી તને અડી ગઈ છે. તોય કઈ કે નહીં મેલડી.
અમારી મેલડી તને અડી ગઈ છે તો અમારા દેવી પૂજક નું નામ લેશો? તમારી મેલડી કોઈ પ્રાઇવેટ આવે? બધાય ની હોય. પણ બધા અમારી જ મેલડી, અમારા દેવી પૂજક ને અમે મેલડી ગણીએ છે. ઈ તારા ઘરે જે કરતો ઈ હું તને તાર ઘરનું પૂછતો નથી. તારું તો પણ હું એમ કહું છું તો સમાજનું નામ તમે લેવાનું કારણ હું એમ? ઈ તારી કોઈ સમાજ નથી, મારે બધી સમાજ હારે મારો મેળ છે. તું સમાજનો ડાગલો બનવા, ખાલી ડાગલો બને. તું ખાલી સમાજનો આગેવાન બનવા માંગે પણ ડાગલો કેવા હું કેવા? પણ એમ નહીં તો તમે તમારા સમાજને હું કામ બદનામ કરો છો? તું અટાણે ફોન કરી એમ નહીં, તમે તમારા સમાજને પણ બદનામ કરો છો. તમે તમારા સમાજને પણ બદનામ કરો છો, બરોબર? અને મારી વાત સાંભળો. એ ભાઈ, દલાલ કોણ છે ને ઈ મને ખબર છે, અને તમે શું કરો છો ને એ મને ખબર છે. યુટ્યુબ માં મૂકવા માટે મોટા મોવારા કરીને કરતો, એમાં તારી કોઈ વેલ્યુલેશન ન અને હોય. તું શું કરે છે મારા ભાઈ? યુટ્યુબ માં શું કરે છે તું? લોકોને ફોન કરી અને લોકો ફોન કરે એટલે સીધા દેવી શક્તિના વિરુદ્ધ બોલવાનું, માતાજી વિરુદ્ધ બોલવાનું. હવે એમ નહીં, હવે બહુસરમાં માં કહેવાય કે નો કહેવાય ઈ કયો તો? એ બીજા ડીંગલા ઉભા કરી માં, આ ઢીંગલા નહીં, સત્ય છે. હવે બહુસરમાં માં કહેવાય, કાઈ હોળ ઉભા કરી માં તારું કરતો હોય કર. પણ એમ નહીં, અમારું જો ભાઈ, મારી વાત સાંભળો. હું મારા સમાજ માટે મેં તમને ફોન કર્યો છે. તારો સમાજ નથી, અમારો હોય છે. ઈ કોઈ તારો સમાજ, અમારા સમાજની અંદર જે પ્રથા છે ને એના માટે ક્યારે વશમાં પડતા નહીં મારો ભાઈ, એટલું કહું છું. મારી હિતા શું છે ને હું આ બસ અમારી માતાજી જે કઈ માતાજી ના નિવત થાય ને એમાં ક્યાંય વચમાં પડતા નહીં મારો ભાઈ. એ ભાઈ, લાકડા ઉભા કરી માં, લાકડા ને હવે બહુસરમાં ને માં કહેવાય. હવે તમે ભજન ગાવા માંડ્યા. હા, ડાયો તમે થઈ જાય. ડાયો તમારા થવાની જરૂર છે. વેલ્યુ ન હોય એમાં, કાઈ તારી વેલ્યુ ન હોય. ઈ વાંદરું જ કહેવાય. પણ એ ભાઈ, વાંદરો તો ભાઈ વાંદરો છે. હું વાંદરો છું, પણ મારી વાત સાંભળો. સમાજની અંદર એમ નહીં, ખાલી મારી વાત સાંભળો. કોઈ સમાજને ટાર્ગેટ કરાય નહીં. તાતલિયા કહેવાય ને, તાતલિયા તને તાતલિયા બોલતા ન વાહ આવડે. ભાઈ વાહ, મસ્ત એક્ટિંગ તમારે ફિલ્મમાં આવ્યા જેવું છો ભાઈ. આ રાવડી રાઠોડ, એલા રાવડી રાઠોડ એટલે તમે તમારી જાત છુપાવવામાં તમે ડર લાગે તો મને તો ગર્વ છે કે હું દેવી પૂજક છું. સાંભળે ભાઈ, મારી જણની જાત છે. હું કોઈ જાતિ અમારી નો આવે. પણ એમ નહીં, તમારા પૂરતું રાખો ને તમારી જણની જાત. તો તે ફોન હું કામ કર્યો તો અમારી? તો મેં એટલા માટે ફોન કર્યો છે કે ભાઈ તમને ગાળું દીધી તો તમારામાં તેવડ નથી ગાળું દેવાની, અને અમારા સમાજને તમે જે બદનામ કરો છો, ટાર્ગેટ કરો છો સમાજને, અમારી દેવી પ્રભુનો જે માતાજીનો થાય છે ઈ બંધ કરાવવાની કોશિશ કરો છો. એ ભાઈ, એ કરણ સાંભળી લે. ઈ મને કોઈને દીધી, મારે જોવાનું છે. એની પીડા તું કરીમાં, અને તું અમારા સમાજનું નામ લીધું એ ભાઈ. બાકી મેં તમને કોઈ દી ફોન, મેં તમને એકવાર ફોન કર્યો તો, એકવાર મેં તમને કીધું હતું કે તમારા તમે હુયાણી કેવા તારાથી ડિલિવરીઓ નો થાય. ઈ તો ડિલિવરીઓ બળ કરનાર હોય, એનાથી થાય. બરાબર બરાબર. ઈ એમ નહીં, એમ નહીં. હવે એમ નહીં, હાલો એક વાત, ઈ અમારી વાત. હવે તમે છે ને, તમે અસલ રાઠોડ કરો છો ને, તો તમે અમારા સમાજનું તમે ટાર્ગેટ કરો છો. ક્યાં કક્ષાનો ગણો છો તમે? તમે અમારા સમાજને ક્યાં કક્ષાનો ગણો છો? હું કેવા ઈ મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા મારા ઘરના નથી કરતા. તું હું કામ એટલી બધી બરી? પણ એમ નહીં, સમાજનું નામ હું કામ લ્યો છો એમ કહું છું? કોઈ સમાજનું નથી. સમાજનું હોય પોલિટિશિયન માં જાને. હા, સમાજનું હોય તો પોલિટિશિયન એમ નહીં, સમાજનું એટલે તમે અમારા સમાજનો વિરોધ કરશો એવું ને? બીજી ફરિયાદ કરી છે. તાલી ફરિયાદ થઈ નો હાલે, તું શેમાં નો આવે એમ કહું છું. તું બીજી બંગડા બહાર માર્યો એમ ને. હવે બહુસરમાં માં કહેવાય કે ના? ઈ તો કયો ઈ બીજા લાકડા ઉભા કરી લાકડાની વાત કરો છો. તમને લાકડાનું ફિટિંગ થઈ ગયું ને. આવી રીતે જે હમણાં તમે ભજનો કરો છો ને ભાઈ, ઈ ભજનો કરો, ગાઓ, મોજ કરો. ઘડી કે હું રાવળ છું, ઘડી કે હું આમ છું, ઘડી કે અમે દેવીને માનતા નથી. હું શું મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા તું કરી માં, ઈ મારે ઘરના. એમ નહીં, તમે એમ કહો છો ઓલા મેલડી માને એમ કહો છો કે મેલડી માને જામીન દેવા પડે. બીજી વાતો કરે તો એમ નહીં, મેલડી માને જામીન દેવા પડે. ભડવાયું કરી માં તું તારા પૂરતી. એમ નહીં, મેલડી માને જામીન દેવા પડે. મેલડી માને જામીન દેવા પડે. તું જીની તેની ભડવાઈ કરી માં તારી કરી. એમ નહીં, તમે બોલો ભાઈ, તમે બોલો. હું બોલું છું, મારે બોલવાનું, તારે બોલવાનું. પણ તમે એમ નહીં, અમારી કેવડી વાત બોલતા હોય તું કેમ બને? હવે જાને ઈ લુખા જ કહેવાય. કાકા તું કાકા મારે ઈ પોતાની કેવડી હોય બોલતા હોય. આ તો મેગાવોસ પાવર તેવડેલા પાછી તેવડની વાત કરો છો. હમણાં તો તમે સત્યવાદી હરિચંદ્ર બની ગયા હતા. ભગવાન કહેવાય, અને બીજા તમારા સમાજને તમે પાછા એમ કહો છો કે આપણે માનતા નથી, અને તમે પાછા સત્સંગ કરવા માંડ્યા. તમે તમારા બીજા સમાજને તો હેરાન કરો માં. એ બાકર બચા તોય બિચારા હોય, સિંહણ બચું 1,000 હોય. તું 100 ભેગા થતો હોય બકરું જ કેવા. હું કેવા એવું છે? હા, ઈ બાપુએ કીધું કે બાકર બચા 100 તોય બિચારા હોય, સિંહણ બચું 1,000 હોય.
પણ શિયાળ મારી વાત શિયાળ બસું ખાલી તમે બોલવાથી હા, શિયાળ ઈ ભાઈ, સિંહ નો ઈ કહેવાય હોય સાહેબ. એમ હવે ના એમાં સિંહ બોલવાથી સિંહ નો છી, કહેવાય છી, થુ, 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 જા ભાઈ જા. એમ એમાં ના શું સિંહ જે આ મારી વાત સાંભળો સમાજને તમે ટાર્ગેટ નહીં કોઈ કરતા સમાજ, હવે તમે તું દેવી કોઈ વિશે તો નહીં સમાજમાંની બોલો વાતું ન કર. એમ ના એ હવે તો ભાઈ, તમે દેવી વિશે નહીં બોલો સમાજની વાતું ન કર, તું પણ એકેય એમ સમાજમાં ના ન હવે હોય. તો તમે દેવી વિશે ખરાબ નહીં બોલો એ તો ખબર કોઈ પડી ગઈ કહેજો, તમને હવે તો કોઈ હવે કહેજો, તમે છે ને અમારા દેવી પૂજક ને ટાર્ગેટ નહીં કરતા ભાઈ કોઈ બીજો લાકડા ઉભા કરીમાં ડાયો થઈ લાકડા જા. ક્યાં છે બરોબર ડાયો ઓલા થઈ જા, એમ નહીં ડાયો લાકડા થઈ જા. તમે ડાયા થઈ ગયા છો તો ભાઈ તમે ડાયો ડાયા થઈ જા. થાવ બાકી એમાં કાંઈ ન હોય, જેને હરિયલ હા ઘરે ન હોય, પછી જેના ફળિયે એમ નહીં કુંડલા મારી ભરે, વાત સાંભળો એને એક મિનિટ વયની વાતું ન હોય કે હર બચાને એટલે આ કાગડા. ભાઈ તો એ બધાની એમ જ હા, હોય તમારા એમ નહીં રાવણ તમારા રાવણની રીતે જ હોય, એમ બાકી નહીં ફાટા પાડી ના. તમારા શરીરમાં જે લોહી દોડે છે ને એવું અમારા લોહી જ છે હો ભાઈ સીધો. આ હા તો આમ ફોન કરે છે ને ઓને ફોન કરે, તારા ફોન કરે કાંઈ ન થાય, મારો મોવારો નો તૂટે, કાકા તારી જેવો હો મારી શકે. એક મિનિટમાં મારે મોવળો ભાઈ તારો તોડવો ઈ નથી નો થાય, મારી ઈ વાત સાંભળ ઈ ભાઈ બધું ભાઈ 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 જાય. ભાઈ ઓ મારી વાત બકરા મારે ભેગા તારો થાય, મોવળો એક તોડવો ટીનું નથી બચવાનું હોય એક વાત ભાગી કહી જાય. દઉં છું કે અમારા સમાજ જે છે ને તું ઈ ઈ એકય કોઈ સમાજની તમારા વાતો ન કરે, અમારો આ સમાજ કોઈ તને ક્યાંય નડવા તું આવતો કોઈ નથી સમાજનો નથી. સાંભળ એ ભાઈ, બધી સમાજ મારી છે, તું કઈ કોઈ સમાજનો દાડિયો નથી. ઈ દેવી પૂજક સમાજ એટલે મારી છે, હવે અને તમે મારા બધી સમાજ ના સમાજ આવ્યા હારે પેલા છે. દેવીને તું જેમ ખોટો ફાવે એમ દાખલો બોલતા બની હતા હીરો બનીમાં. તું એમ ખોટો નહીં સમાજનો આગેવાન એમ બનીને નહીં બનીમાં. અમારા હિન્દુ સમાજની દેવીને તમે જેમ ફાવે એમ બોલતા હતા મહાદેવ ને હિન્દુ ઓલાને એ ભાઈ તું રે, તું બહુસરમાને કેમાંય માં ન્યાય. એમ નહીં હવે તો કયો બહુસરમાને માં એ કહેવાય એક ગધેડો વાર તો ભણવા બોલી દે, જાઓ સાંભળ, એ ગધેડાનું વર્ણન ન હોય, ગધેડાની વર્ણન એમ ન કરે, નહીં એટલે તું એક વાર ગધેડો તો કહેવાય. બોલો એક વાર તો બોલો કે બહુસરમાં આપણી ઓય માં હાચી કહેવાય વાત. એમ ઈ કહું છું, ગધેડો તું કેવા, ગધેડાના વર્ણન ન હોય. હા એટલે હવે તમે છે ને ભાઈ તું મોવા અમારા રહેવા દે, તું સમાજમાં કે રહેવા દે. આડા આવતા અને નહીં મોવારેનો શોખ છે, અને તું અમારી કોઈ મોવારેનું કામ માતાજીની કરી. જે કાંઈ જે પ્રથા છે ને એમાં કે આ નડતર બધું રૂપ વાયરલ થતા પેલું નહીં મોટું હો કરી ભાઈ મોવારા હારી કરે નકર ખાલી. તમને જે મારી વાત સાંભળો અમારી મેલડીની ખબર નથી તોય અમારી બીજું મેલડી તો આમ જો તમને મોવારાનું ધ્યાન રાખ, મારી વાત પારખા સાંભળ. તમારા પરસા જોવો હોય તો તમે કાંઈ વાંધો નહીં મેલડીના પરસા તમને બતાવશે બરાબર કાંઈ નો થાય. એટલે કહું છું કે ભાઈ શાંતિ રાખ. દેવી વિરુદ્ધ ક્યાંય બોલતા સાંભળ, નહીં ઈ કેમેરામાં જ ઉતરે, એકેય માતાજીને નો થાય. ઈ કેમેરામાં હીરો બનવું પડે ને મોબાઈલમાં જ ફોન કરવો પડે. આ કોઈ ટાવર માતાજીનો નથી, નાનું મોટું છે. એમને ઈ તમારી સોચ છે અને અમારા આખું કોઈ કઈ ભારતની અંદર શોધ છે. આવા હિન્દુ આ છે તું વિડિયો મૂકે તમે ઈ મને કેતા એમ મૂકે કે તમે ઓલા માતાજીના વિડીયોમાં મદદ એવું કહેતા હતા એટલે આ વિડિયો બનાવે તમે ઈ એવું કહેતા માતાજીના હતા મંદિરો ભાઈ બનાવે કે અમને ઈ વિજ્ઞાન છે. હા એ વિજ્ઞાન વિજ્ઞાન છે, ભાઈ વિજ્ઞાન મોવા બધાને જે ખબર આવે જ ને છે ઈ ભાઈ વિડિયોમાં આવે. વિજ્ઞાન બધાને ખબર છે મોબાઈલમાં બરોબર 25-30 હજાર વ્યૂઝ થાય અને તમને કોઈ ફોન કરે એટલે તમારી એ પાસે ભાઈ, એ અલગ 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 હાંભળ, અલગ ઈ પોઈન્ટ તો હોય અને ઈ તમે એ બધી પોઈન્ટ તને ઉપર હોય તમે પાછું પૂછો. એવું કરો તું મારા નામ લઈને તારે મારું નામ લેવું પડે છે કે અમે મહાન તો અમે ને, તારે મારું નામ લેવું પડે. કાકા હવે ઈ વિચાર કર તું. એક મિનિટ હાલો મહાન મહાન મનસુખભાઈ નું નામ લેવું પડે. મહાન મનસુખભાઈને મહાન તારે બનવા ફોન માટે કરવો પડે. મારી વાત તું સાંભળો મહાન તો ધર્મનો અમે રસ્તો ફોન ન કર્યો અપનાવાય કે અમે ન કરી, લોકલમાં આવી. એલા ભાઈ લોકલ તમે કહેવાય કે તમારી મા બેન ને ગાયલું ખતરે છે ભાઈ અમે તને ફોન ન કરી કેમ કે તું લોકલમાં આવે, એટલે મારો રિંગ તારામ નો આવે. પણ મારી અને વાત તારા સાંભળો ફોન એમ અમારામાં નહીં આવે. લોકલ કેમ કે તમે તારે કહેવાય મને કે તમે પૂછવું પડે. એમ નહીં તમે આમ જો મા બેન ની ગાયલું તારે મને ખાવશો પૂછવું પડે ભાઈ, અને આ તને પૂછે નહીં કેમ કે અમારી પાસે હીરાની ઝવેરાત છે યાર. પણ એમ કારખાના નહીં ભર્યા છે, તમારી એને શું તેવડ ન વાંધો હોય ને નથી. ફોન કરવાની નહીં, અમે તને ફોન જ ન કરી. મારો ફોન કોઈ દી આવ્યો તારામાં હા એક રિંગ પણ બતાય નો એક આવે. મિનિટ પણ મારી વાત સાંભળો તમે નો અમારા આવે, દેવી પૂજક અમારો ફોન સમાજને નો ક્યાં આવે. કક્ષા એક વાર કહી દો કે એ ભાઈ ભાઈ, તમારી શૈલી આ અમારો કક્ષા છે ફોન જ નો આવે. ફોન કાકા, તો એ ઈ ભાઈ ફોન અમારા તારા દેવી લોકલ પૂજક નું તમે બ્રાન્ચના નામ ફોનમાં હુકામ હોય લ્યો અમારા. છો ભાઈ અમારી હું કામ ઘંટડી અમારા દેવી તારામાં નો પૂજક નું વાગે. નામ લ્યો છો એમ કહું છું તમે અમારા દેવી બીજી પૂજક નું વાતો નામ લઈને કરમાં હું તમને ફોન કરું તો કહેજો હીરો થામાં એટલે માપા રે મારા હીરો ભાઈ. એટલે મારી વાત સાંભળો દેવી માટે તો અમે હીરો જ છીએ કોઈ કહે છે દેવી, દેવીમાંય નથી ને શેમાંય નથી. ડાગલો થામાં એમ કહું, ડાગલો થા. હું છે એક મિનિટ ડાગલો એટલે ડાગલો તો મારી વાત શેમાં એક હાલે? મિનિટ ગંદી તમે પટ્ટામાં જોકર હોય ને બધે ભેગો હાલે. એમ તું પણ જોકર હું છો. ઈ જ કહું છું કે યાર તમે મારી વાત સાંભળી લો ભાઈ મારે તમે તારી અમારા પાસે સમાજને તારી પાસે ટાર્ગેટ કે સાંભળવા એમ જેવું નહીં હું તમને કે શું ફાયદો સાંભળી છે એમ નહીં એ અમારા દેવી સાંભળી પૂજક તારી નું નામ તમે જેમ તેમ નામ લ્યો કોઈ તો બીજું એમાં આ શું દેવી ફાયદો પૂજક તું એકમાં નો આવે. અમારો વારો હગો ભાઈ દેવી પૂજક માં આવી, માતાજીની પૂજા કરે છે. ઈ તમે તું નથી એમાં કરતા નો આવે એમ એમ કહું નહીં છું. તમે તું નથી દેવી પૂજક માનતા સમાજ કોઈ નથી. જેટલા એમ માતાજીના નહીં મંદિર, બધા તમે દેવી દેવી પૂજક માં આવે. તમે એમ નહીં ઈ માને છે તમે નથી માનતા એટલે હવે આખું જગત માને છે. તો તમે તો કહો છો આખું ને હું જગત નથી માને માનતો તો એમ ઈ તારે મનાવવા થોડી તારી ફરજ છે. તું કોઈ માને ન માને તેનો એ તું થોડો હવે કોઈ તમે માનતો. છે ને મારી વાત સાંભળો ભાઈ અમારા સમાજને કે ટાર્ગેટ નહીં કોઈ કરતા બાકી તું તમે કહું કામ છું કરો સમાજને બરોબર ભૂલી જા. કરો તું કરો કરો સમાજના મોજ ઠેકા કરો લઈને મોજ કરો નીકળીમાં તું તમ તારું તારે કરતું હોય કર. સમાજનું નામ આવે આવું ન જોઈ ભાઈ હા, પણ એમાં કોઈ સમાજનું બરાબર કોઈ નામ અમારા જો નથી તમ હોતી. તારે તમને અને ગાળું દે તો સમાજનું એને સાંભળ ગાળું દ્યો ભાઈ, યાર તમે સમાજનું અરકુભાઈ નામ આમ લેતો બોલી હોય નથી શકતા એ યાર ન્યા અને સાંભળ, નામ અમારું ચડાવો યાર સમાજનું નામ કોઈ લેતા હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ એમ કર. નહીં તને કોણ તમારે ના પડે? યાર તમે હમણાં એમ કહેતા હતા રાણો રાણાની રીતે હા, પણ અને તો સિંહ ફરિયાદ એટલે કર ને. સિંહ હોય તો ગાયલું થોડી ખાય યાર કાકા ફરિયાદ કરીને સોઈટો છો હું, પણ એમ હવે નહીં જાને સિંહ પોલીસ ગાયલું ખાય સ્ટેશનમાં, યાર મનસુખભાઈ તમે સાંભળો સિંહ કોઈ દી પોલીસ ગાયલું ખાય સ્ટેશનમાં જઈને કર ફરિયાદ.
અને ફરિયાદ કરી એમાં બીજું હોય હું હવે એમાં તું મંટુભાઈ ટેન્શન હવે ઈ તારી જેવા માઈક આંગલે ની અવાજ અમે સાંભળીએ ને હવે હું જોઈતો એ તો મને ખબર છે પણ અમારા સમાજનું રહેવા દીજો ભાઈ અમારા સમાજની દેવી અડી જાય ને તો ક્યાંય મારી વાત સાંભળો ક્યાંય તમારે કે બે હવાને પાલું નહીં રહે કાકા ઈ વાતો કરીમાં કહું છું તારા ના એલા હે અમારી દેવીનો તમે વિચારો અમારી દેવી ના મારો ભાઈ હુકાવી નાખે હુકવી દે ખોટું દેવીનું વૈશમાં લેમાં તું એલા હા અમારી દેવી મેલડી છે ને ઈ મારો ભાઈ અડે ને હાથ પેઢી સુધી મારો ભાઈ હાથ પેઢી સુધી કાઈ નો રહેવા દે હરાવટ મોવારા વધારે હાથ પેઢી અમારી ખડિયાવાળીની ટાઈગર મેલડીની કૃપા હોય ને એટલે એમ કહો એટલે ભાઈ તમે જે કરતા હોય કરો અમારા દેવી સમાજના અમારા જે દેવી પૂજક સમાજ જે છે બીજા ઉભા કરીમાં હીરો બનમાં જોકર બનમાં હા એમ નહીં હું હીરો નથી બનતો પણ સમાજનું નામ તમે લીધું કે ના લીધું ભાઈ ડાગલો ઈ ડાગલાની કોઈ વેલ્યુ તો તમે એમને આ કાઠી દરબાર આરે તમાર તેવડ નથી યાર તમને માં બેન હમી ગાલું દીધી હકુભાઈ રે કાલે જ વાત થઈ હકુભાઈ મારો મેં સાંભળ્યો ઓડિયો સાંભળ્યો તમારો હા હકુભાઈ તમારી મેલડી હા તમારી મેલ તમારે છેલ્લે મેલડી નું નામ લેવું પડે ભાઈ તમારા રાણો હોય ને મારી વાત સાંભળો રાણો હોય ને એને માતાજી નું નામ લેવું પડે તમે કહેતા ને રાણો રાવડી રાઠોડ તમે અક્ષય કુમાર નું ફિલ્મ જોઈ લીધું તો કે રાવડી રાઠોડ કલાકાર હોય બધું કરે જેની પાસે જાદુ કરો કલાકાર તો હું એ છે પણ દેવીનો અપમાન નથી કરતો તારી કોઈ વેલ્યુલેશન ન હોય તારા પણ એમ ને કોની વેલ્યુલેશન નથી તમને ખબર છે ભાઈ સામેથી ફોન કરવા પડે એમ ને સામેથી ફોન કરવા પડે એનું કારણ છે કે તમે અમારા સમાજનું કામ ટાર્ગેટ કરો છો ભાઈ ઈ તું ઓડિયો ગોતવા હાટુ તે ફોન કર્યો તને એમ કે હું એક ઓડિયો બનાવું પણ એનાથી તારો કોઈ વેલ્યુલેશન નો રહી એલા ભાઈ તમે ફોન બંધ કરી દીધો તો ફોન ની રાહ જોઈને બેઠો તો હું તું ક્યાં કોઈ ધારાસભ્યનો છોકરો છો તારી હાટુ ફોન બંધ કરવો પડે મારો ભાઈ તારી કોઈ વેલ્યુલેશન એમ નહીં ફોન તમે બંધ કરી દીધો નવો નંબર કાઢ્યો હું ફોન ની રાહ જોતો તો પણ તો અમારા સમાજના તમે યાર તમે ઓલા હકુબાની યાર તમે તેવડ નથી ગાલું દેવાની અને તમે અમારા સમાજનું નામ લ્યો છો આખી જિંદગી ફોન આ જો મારી વાત સાંભળો આ તો મારી વાત સાંભળો ભારતની અંદર દેવીને માનવા વાળા 5% તમારો ઓડિયો જોવે છે એ 100% ઓડિયો જો ને તેથી મનસુખભાઈ ભી પડી જાય એટલે દેવી શક્તિનું નામ નહીં લેતા સમાજનું કોઈનું નામ નહીં લેતા અને જે તમે સરી ખાવ છો એ સરી ખાજો લોકલ બ્રાન્ચમાં આય તું ખોટી ફાકા મારમાં તારી કોઈ વેલ્યુ લોકલ બ્રાન્ચ એલા ભાઈ લોકલ અમે લોકલ બ્રાન્ચ છીએ પણ અમે કોઈ દેવીનો અપમાન નથી કરતા બરાબર તારે તે અટણ હું કેમ ફોન કર્યો તો મેં એટલા માટે કર્યો છે કે તમે હકુબાને ગાલું નથી દઈ શકતા અને તમે અમારા દેવીનું નામ અમારા દેવી પૂજક સમાજનું નામ હું કામ લ્યો છો અમારે કહું છું અમે બધા દેવી પૂજકમાં જ આવીએ પણ તમે પછી તમારે વાળતા તો તમને આવડે જ અમે દેવી પૂજકમાં આવી હું દેવી પૂજક છું હા તો પણ એમ બોલો ને ભાઈ તમે દેવી પૂજક છો તો વાંધો નહીં મને ખબર પડી ને કે જનતાને ખબર પડે કે ભાઈ મનસુખ રાઠોડ દેવી પૂજકમાં ભળી ગયો છે હા ભાઈ તું એકલો આય એમ ને મનસુખ રાઠોડ દેવી પૂજકમાં ભળી ગયો છે ઈ આ વસ્તુ ખબર પડે કાઈ વાંધો નહીં ભાઈ